પ્રારબ્ધ તો ભોગવે જ છૂટકો. જે પૂર્વે થઈ ગયેલા ક્રિયામન કર્મો તેને ભોગવવા જ પડે. માણસે જેટલા ક્રિયામન કર્મો કર્યા હોય તે જ્યાં સુધી તે ભોગવી ના લે ત્યાં સુધી એ પ્રારબ્ધ કર્મમાં પડ્યા હોય, અને ભોગવાઈ જાય પછી દેહ છૂટે, તેના પહેલાં કોઈ દેહ છૂટે નહીં. એના માટે આ વિદ્વાનો, પંડિતો, સાધુઓ એમાંથી કોઈએ પ્રારબ્ધમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો નથી. એક રામાયણનો પ્રસંગ આવે છે કે રામ જ્યારે વનમાં જાય છે ત્યારે ભરતજીને ખૂબ વિલાપ થાય છે કે આ બધું શું થઈ ગયું. રામ જેવા રામ એ વનમાં જવું પડ્યું. અત્યંત દુઃખ થયું ભરતજીને. ત્યારે વશિષ્ઠજીએ એમને સમજાવ્યા, હાનિ લાભ કરતા હતા જે કહેવાય, હાનિ થઈ કે લાભ થવો, હાનિ થઈ લાભ થવો તેમજ હાનિ થઈ લાભ થવો તેમજ જીવન થવું કે મરણ થવું, મરણ થવું, જસ મળવો કે અપજસ મળવો, આ તો પહેલેથી જ પ્રારબ્ધમાં નિર્માણ થયેલું જ હોય છે. એટલે એમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. અને એમને એ પણ કહ્યું કે આ બધું તો પહેલેથી નિર્ધારિત જ હોય છે. આપણે તો પોતપોતાના પાઠ ભજવવાના હોય છે. એટલે જે રામાયણના પ્રસંગમાં વાંચી જોજો. હાનિ કોને થઈ? હાનિ માતા કૌશલ્યાને થઈ. લાભ કોને થયો? જે સબરીને, જે હગી માતા થતી હતી એને હાનિ થઈ, ને જે સબરી એની કોઈ નથી થતી રામ ભગવાનની, તે ભગવાન સામે ચાલીને દર્શન દેવા ગયા. પછી જસ કોને મળ્યો ને અપજસ કોને મળ્યો? જસ આપણે વનરાવને મળ્યો ને અપજસ માતા કૈકેયીને થયો. કારણ કે રામને પેલામાં વનવાસ આપવો પડ્યો. એમને અત્યંત દુઃખ થયું. એ માટે એ કે જો મારે આ નાટક ભજવાનું હતું એટલે મેં તમને એક આ પાત્ર તરીકે ઉપયોગ કર્યો હતો. ને કૌશલ્યાને કે શું કહેવાય ઓલિયાનો પાત્ર ઉપવા દીધું સુમિત્રાને, તો મારો આખો નાટક બદલી નાખે કે રામ ના જાય તો રહેવા દો એમ. તો આખા આગળનું બધું તંત્ર વિખાઈ જાય એવું હતું. એટલે વિલન તરીકે અમને પાઠ ભજવવો પડ્યો. એટલે આ બધું ભગવાનનું નિર્ધારિત કરેલું છે. આપણે ખાલી અહીંયા પાઠ ભજવાયા છીએ. આપણો પાઠ ભજવીને પાછા જતા રહેવાનું છે. આમાં કોઈ નવી વાત નથી. પ્રારબ્ધ વસાત જે મળે, હાનિ થાય ને અપજસ થાય, હાનિ થાય લાભ થાય, અપજસ થાય, બધું પહેલેથી નિર્ધારિત છે. પણ આતા બધાને ગરી ગયું છે હું કરું છું. આપણે કશુંય કરતા નથી. કરતા હરતા ભગવાન છે. બરોબર. અને આજે શનિવાર છે. બધા હનુમાન ચાલીસા કરજો. 3 વાર, 5 વાર, 7 વાર, 7 વાર કે 11 વાર કે 9 વાર. બરોબર. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.